ભાવનગર અત્યારે ચર્ચામાં છે કારણ કે ભાવનગરમાં રોજ સવાર પડે એક નવી ઘટના ઘટે છે। ભાવનગર હવે ચર્ચામાં એટલા માટે છે કે એક ઓડિયો વાયરલ થયો છે અને ઓડિયોમાં એક પુરુષ અને એક વિદ્યાર્થીની વાત કરે છે, પરંતુ કેટલાક લોકોનો દાવો એવો છે કે આ જે પુરુષનો અવાજ છે તે કોઈ મોટી હસ્તી છે। ચાલો વિગતે વાત કરીએ ભાવનગરની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। અત્યારે ભાવનગર ચર્ચામાં છે કારણ કે રોજ સવાર પડે એક નવી ઘટના ઘટે છે। તાજેતરની અંદર જ ભાવનગરના સ્વામિનારાયણ ગુરુકુળના સંત કેપી સ્વામીએ એક ફરિયાદ આપી અને કહ્યું કે મને એક દંપતી બ્લેકમેલ કરવા માગે છે, મારી પાસે ખંડણી માગી। આ મામલે પોલીસે કેપી સ્વામીની ફરિયાદ લઈ દંપતી સહિત કુલ 3ની ધરપકડ કરી, પરંતુ હવે એક ઓડિયો વાયરલ થયો છે અને ઓડિયોની અંદર એક પુરુષ એક વિદ્યાર્થીની સાથે વાત કરે છે। એક ઓડિયો નથી, આવા અનેક ઓડિયો હવે બજારમાં આવી રહ્યા છે। આ ઓડિયો અમારી પાસે પણ આવ્યો। અમે આ ઓડિયોનું સમર્થન કરતા નથી। આ ઓડિયોમાં જે પુરુષનો અવાજ છે તે કોણ છે કે છોકરીનો અવાજ છે તે કોણ છે તેનું પણ અમે સમર્થન કરતા નથી, પરંતુ ભાવનગરના લોકો એવું કહે છે આ ઓડિયોમાં જેનો અવાજ છે તેને આખું ભાવનગર બહુ સરસ અને સારી રીતે ઓળખે છે। પહેલાં તમે આ ઓડિયો સાંભળી લો। હેલો, જય સ્વામિનારાયણ। હા જય સ્વામિનારાયણ। શું લાગે ના વાતું છું, છે? આજે થોડી ના સુવાય કઈ। આવવાની છે? આજે મારી ફ્રેન્ડ ને લોકો તો નહીં આવ્યા આજે। ક્યારે આવવાની? એનું નક્કી નહીં, તમે કયો ત્યારે બોલાવું ને। તો એને એક્ઝામ નથી ગઈ। તો બોલાવે ને? હા હું એને કહીશ, કેદી બોલાવું? ક્યાંથી આવવાની છે? રાજકોટ થી નથી, ઘરે નથી। હમ ઘરે હતી ત્યારે ફોન માં વાત થઈ હતી, એટલે રજા એટલે નથી આપતા એવું છે। કેમ રાજકોટ શું કરે? ત્યાં જોબ કરે છે કંપનીમાં। છે તો તમે ફ્રી હોય ત્યારે કહું એમને રજા લઈ। આ કાલે હું ફ્રી છું। તો એને પૂછી લઈશ, કાલ જ તે હા, એમ તો કદાચ એ કાલની તો ના પાડશે। જયારે કાલે બંધી મેં એને એમ કીધું તું, મેં કીધું ભાવનગર જઈશ ને ત્યારે તને ફોન કરીશ। તેમ કઈ તો ક્યારે આવે પૂછી લે। હા એને પૂછી લઈશ હું। અને તારે પ્રેસ 5 મિનિટ આવું તો આવજે। હા આવીશ હું, આજે ફ્રી છું। હા એમાં એવું છે કાલે મારે ઇંગ્લિશ નું પેપર છે ને, એટલે કાલે પતી જશે ને પછી આવીશ। હા તો તું ક્યારે એક્ઝામ આપવાની છે? મારે SYBN કોલેજ ની એક્ઝામ છે ને। અરે વાહ, ઠીક ઠીક ઠીક। દૂર છો પણ પગે લાગુ જ તમને। ઓલ ધ બેસ્ટ। થેન્ક યુ। કાલ કેટલા કે છે પેપર? 3 વાગે પેપર શરૂ થશે, 6 વાગે પૂરું થશે, 3 કલાકનું છે। ઠીક ઠીક। કાલે પેપર પતી જશે ને પછી ટાઈમ રહેશે તો આવીશ। હા તો વાંધો નહીં, 6 વાગે કહેજે મને। 6-6:30 ની આજુબાજુ। હા તો અત્યારે બહાર નીકળી શકું? ના આજે નહીં નીકળો, કારણ કે મને બહુ બધું બાકી છે ને એટલે। પ્રિપરેશન કર મસ્ત, લખજે મસ્ત, અને ખૂબ ખૂબ પરીક્ષાની શુભકામનાઓ, બરાબર? થેન્ક યુ। અને તું એને ફોન કરી દેજે ક્યારે આવે છે મને કહેજે પછી। હા કરી દઈશ એમને। અત્યારે ફોન કરી મને કહે। હા 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 એમને ચાલો, અત્યારે નહીં કરું, 8 વાગે છૂટશે ને ત્યારે કરીશ। એવું છે? હા ઠીક ઠીક। યુઝ તો કરવા દઈશ, પણ એ પછી સરખી વાત ન કરી શકે ને એટલે પછી મને મજા ન હા આવે। હા તો કાંઈ વાંધો નહીં। હા તો કઈ વાંધો નહીં। હા જય સ્વામિનારાયણ। હા જય સ્વામિનારાયણ। તમે આ ઓડિયો સાંભળ્યો, અમને ખબર નથી, તમને ખબર હશે તો કોમેન્ટ બોક્સમાં લખજો કે આ ઓડિયોમાં કોણ છે। પણ અહીંયા સવાલ એવો છે કે કેમ ભાવનગરની અંદર જ આ પ્રકારના સમાચાર જન્મી રહ્યા છે, ઉદ્ભવી રહ્યા છે, અને આ સમાચારને લઈ દરેક પોતાનો હિસાબ સરભર કરી રહ્યા છે।
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જે અવાજ છે એ કોઈ સંતનો છે, જેને લોકો પગે લાગે છે, આદરથી પૂજે છે, પરંતુ આ સંતનું મોઢું પહેરીને ફરનાર જેનો અવાજ છે તે હેવાનિયત આચરે છે. આ સંતના અનેક કારસ્તાન બહાર આવવાની સંભાવના પૂરી છે. ગુજરાતીની અંદર એક કહેવત છે કે જાજી કીડીઓ સાપને તાણે. હવે નાની નાની કીડીઓ ભેગી થઈ રહી છે અને આ સાપને તાણી જવાની છે તેવી સંભાવના પૂરતી છે. ભાવનગર ગરમ છે, દરિયા કિનારે છે, ચોમાસું છે, માહોલ તો ઠંડો હોવો જોઈએ, પણ ભાવનગરનો માહોલ અત્યારે ગરમ છે. આ પ્રકારની ઘટનાઓ અમે તમારી સામે મૂકતા રહીશું. આ સ્ટોરી અંગે તમારે શું કહેવું છે? કોણ છે આ માણસ જે આ પ્રકારની અનેક વિદ્યાર્થીઓને નિશાન બનાવી ચૂક્યો છે? તેની વિગતે વાત કરતા રહીશું, પુરાવા સાથે વાત કરીશું, ત્યારે નામ સાથે પણ વાત કરીશું. અત્યારે મને મારા સાથી દર્શીલને રજા આપો. એ પહેલાં તમારા અધિકારનો ઉપયોગ કરો, એટલે કે કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ લખો અને ત્યાર પછી એક ઉપકાર અમારી ઉપર કરો, બેલ આઇકોન દબાવી દો, સ્ટોરીને શેર અને લાઈક કરો. નમસ્કાર.